નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા એક વેપારીનું મોત નીપજ્યું હતું. પહેલા તો અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું. એ ઘટના પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ ત્યારબાદ પોલીસ એના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી એ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પુણેના સાડીના વેપારીનું સુરતના 4 ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરીને લાવ્યા હતા. ત્યારબાદ તેને હોટલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને આ વેપારી પાસેથી 40 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમના રૂમમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ સાડીના વેપારીની પત્નીના ફરિયાદને આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના 4 વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર તારીખ 7મી ઓગસ્ટથી રાકેશ નામના યુવકને ડિંડોલી વિસ્તારમાં આવેલી મધુરમ આર્કેડના ચોથા માળે આવેલી હોટલ ડિલાઇટ ઇનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો હતો, જ્યાં સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ નામના સ્થાનિક વેપારીઓએ આ 4 લોકોએ રાકેશનું પુણેથી અપહરણ કરી લાવીને તેને અહીં ગોંધી રાખી 40 રૂપિયાની માંગણી કરી હતી, જેને પરિણામે રાકેશે આપઘાત કરી લીધો હતો. રાકેશની પત્ની પૂજાએ આ 4 વેપારીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ત્યારે સુરત પોલીસે પણ રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.